चलो विद्यार्थी मित्रों, डिबेंचरना हिसाबो एना विषे आपणे अभ्यास करिए। भाग 2 बीजू चेप्टर डिबेंचरना हिसाबो। कुल गुणभार आनो गुणभार एक एमसीक्यू, एक सवाल, 2 दाखला, 2 दाखला पब्लिक थियरी, 6 गुण, कुल गुणभार। चलो कंप्लीट। चैप्टर नु नाम है डिबेंचरना हिसाबो। चलो आपणे सवाल जोता जईए अने समजावतो जो। पहलो सवाल, डिबेंचर एटले शुं? पहलो सवाल तमारो, डिबेंचर एटले शुं? तो के डिबेंचर एटले कंपनीनुं लांबा गाळानुं देवुं दर्शावतो दस्तावेज। डिबेंचर एटले के कंपनीनुं लांबा गाळानुं देवुं दर्शावतो दस्तावेज। 1 मार्क में पूछाई सके तमारो के डिबेंचर एटले शुं? तो के कंपनीनुं लांबा गाळानुं देवुं दर्शावतो दस्तावेज एटले डिबेंचर। चलो कंप्लीट। डिबेंचर होल्डर कोने कहेवाय? बीजो सवाल, डिबेंचर एटले लांबा गाळानुं देवुं दर्शावतो दस्तावेज एटले डिबेंचर, अथवा देवानो स्वीकृत करतो एटले डिबेंचर। डिबेंचर होल्डर कोने कहेवाय? डिबेंचर होल्डर कोने कहेवाय? डिबेंचर होल्डर कोने कहेवाय? तो जाहेर जनता मांथी जे लोको पासेथी नाणां उछीना आपी बदलामां कंपनी डिबेंचर मेळवे, मान्य बजार में कंपनी डिबेंचर खरीदे तेने डिबेंचर होल्डर कहेवाय। जे व्यक्ति कंपनी पासेथी नाणां आपी अने डिबेंचर खरीदे तेने डिबेंचर होल्डर कहेवाय। जे व्यक्ति कंपनी पासे कंपनी ने नाणां आपी डिबेंचर खरीदे तेने डिबेंचर होल्डर कहेवाय। चलो कंप्लीट। 2 सवाल। पहलो सवाल, डिबेंचर एटले शुं? तो के कंपनीनुं लांबा गाळानुं देवुं दर्शावतो दस्तावेज। बीजू, डिबेंचर होल्डर कोने कहेवाय? तो के जे व्यक्ति कंपनी ने नाणां आपी बजारमांथी डिबेंचर खरीदे तेने डिबेंचर होल्डर कहेवाय। चलो कंपनी धारा 2013 मुजब केटला वर्षनी मुदतना डिबेंचर बहार पाड़ी शकाय? तीजू, 2013 नी कंपनी धारा 2013 मुजब केटला वर्षनी मुदतना डिबेंचर बहार पाड़ी शकाय? केटला वर्षनी मुदतना डिबेंचर बहार पाड़ी शकाय? तो जवाब ની અંદર લખો 10 વર્ષથી વધારે મુદત, 10 વર્ષ
10 વર્ષથી વધારે મુદત અને વધુમાં વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપની હોય, સ્ટ્રક્ચર કંપની 30 વર્ષ, વધુમાં વધુ 30. ચલો કમ્પ્લીટ. અહીં ધ્યાન રાખો. પહેલો સવાલ, ડિબેન્ચર એટલે શું? તો કે કંપનીનું લાંબા ગાળાનું દેવું દર્શાવતું દસ્તાવેજ. ડિબેન્ચર હોલ્ડર કોને કહેવાય? તો કે જે કંપનીના ડિબેન્ચર વ્યક્તિ નાણાં આપીને ખરીદે બજારમાંથી, તો એ ખરીદનાર વ્યક્તિને ડિબેન્ચર હોલ્ડર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ કંપની ધારા 2013 મુજબ કેટલા વર્ષની મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે? તો કંપની વધુમાં વધુ 10 વર્ષની મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે. પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપની હોય તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે બાંધકામની કંપની હોય એ વધુમાં વધુ 30 વર્ષના ડિબેન્ચર બહાર પાડી શકે છે. તમે લોકો થોડુંક ધ્યાન રાખજો. બોર્ડ સામે 3 સવાલ લખ્યા, 3 સવાલમાંથી કોઈ એક સવાલ બોર્ડની અંદર પૂછાઈ શકે. ચલો હવે સવાલ નંબર 4, જામીનગીરી પ્રીમિયમ અને ડિબેન્ચર વટા. જામીનગીરી પ્રીમિયમ એટલે શું? તો અહીં ધ્યાન રાખો. જામીનગીરી પ્રીમિયમ એટલે શું? તો કે કંપની પોતાના ડિબેન્ચર દાર્શનિક કિંમત કરતા વધુ કિંમતે બહાર પાડે તેવા ડિબેન્ચરને જામીનગીરી પ્રીમિયમ તરીકે ઓળખવામાં આવે છે. કંપની પોતાના ડિબેન્ચર દાર્શનિક કિંમત કરતા વધુ કિંમતે બહાર પાડે તો આ વધારાની કિંમતને જામીનગીરી પ્રીમિયમ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ફરીથી, કંપની પોતાના ડિબેન્ચર દાર્શનિક કિંમત કરતા વધારે કિંમતે બહાર પાડે તો આ વધારાની કિંમતને જામીનગીરી પ્રીમિયમ કહેવાય. ઉદાહરણ શબ્દ 100 રૂપિયાનું ડિબેન્ચર, ₹100 નો ડિબેન્ચર 110 માં આપી તો 10 રૂપિયા વધારાની કિંમત 10 રૂપિયા, તેને જામીનગીરી પ્રીમિયમ કહેવાય. 10 રૂપિયા. ચલો કમ્પ્લીટ. જામીનગીરી પ્રીમિયમ એટલે શું? કે કંપની પોતાના ડિબેન્ચર દાર્શનિક કિંમત કરતા વધુ કિંમતે બહાર પાડેના વધારાની કિંમતને જામીનગીરી પ્રીમિયમ તરીકે ઓળખવામાં આવે. ઉદાહરણ તરીકે 100 રૂપિયાનો ડિબેન્ચર 110 રૂપિયામાં બહાર પાડે તો જે વધારાની કિંમત 10 રૂપિયા રહી એને જામીનગીરી પ્રીમિયમ તરીકે ઓળખવામાં આવે. ડિબેન્ચર એ કંપનીનું લાંબા ગાળાનું દેવું દર્શાવતો દસ્તાવેજ છે. ચલો કમ્પ્લીટ. 5મો સવાલ, ડિબેન્ચર વટાવ એટલે શું? ડિબેન્ચર વટાવ એટલે શું? તો કંપની પોતાના ડિબેન્ચર દાર્શનિક કિંમત કરતા ઓછી કિંમતે બહાર પાડે
ઓછી કિંમતે બહાર પાડે અને આ ઓછી કિંમતને ડિબેન્ચર વટાવ કહેવાય. ઉદાહરણ તરીકે 100 રૂપિયાનો ડિબેન્ચર 90 રૂપિયામાં આપે તો 10 રૂપિયા, તો ઓછી કિંમત વટાવ. ચલો કમ્પ્લીટ. ઓછી કિંમત તમારો શું થયો? ડિબેન્ચર વટાવ થયો. કમ્પ્લીટ. જામીનગીરી પ્રીમિયમ એટલે કંપની પોતાના ડિબેન્ચર ધારકની કિંમત કરતા વધુ કિંમતે બહાર પાડે તો વધારાની કિંમતને આપણે જામીનગીરી પ્રીમિયમ કહીશું. 100 રૂપિયાનો ડિબેન્ચર 110 રૂપિયામાં આપે તો 10 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ કહેવાય. ડિબેન્ચર વટાવ એટલે શું? તો કે કંપની પોતાના ડિબેન્ચર ધારકની કિંમત કરતા ઓછી કિંમતે બહાર પાડે તો ઓછી કિંમતને આપણે વટાવ કહીશું. ઉદાહરણ તરીકે 100 રૂપિયાનો ડિબેન્ચર 90 રૂપિયામાં આપે તો 10 રૂપિયા શું કહેવાય? ડિબેન્ચર વટાવ કહેવાય. ચલો કમ્પ્લીટ આંકન. આગળ 5 સવાલ પૂરા કર્યા. છઠ્ઠો સવાલ. જામીનગીરી પ્રીમિયમ ખાતું પાકા સરવૈયામાં ક્યાં દર્શાવાય? પાકા સરવૈયામાં ક્યાં દર્શાવાય? તો જવાબમાં લખો પાકા સરવૈયામાં દેવા અને ઇક્વિટી અને દેવા બાજુ, ઇક્વિટી અને દેવા બાજુ અનામત અને વધારાની નીચે દર્શાવાય. અનામત અને વધારાની નીચે દર્શાવાય. બહુ જ પરીક્ષામાં પૂછાય છે. તમે બોર્ડમાં એકવાર ધ્યાન રાખો સ્વામી, બોર્ડમાં તમે એકવાર ધ્યાન રાખો કે જામીનગીરી પ્રીમિયમ ખાતું પાકા સરવૈયામાં ક્યાં નોંધાય છે? તો જામીનગીરી પ્રીમિયમ ખાતું પાકા સરવૈયામાં ઇક્વિટી દેવા બાજુ અનામત અને વધારાની નીચે નોંધાય છે. સવાલ પરીક્ષામાં બહુ જ પૂછાય. છઠ્ઠો કે જામીનગીરી પ્રીમિયમ ખાતું પાકા સરવૈયામાં ક્યાં દર્શાવાય છે? તો જામીનગીરી પ્રીમિયમ ખાતું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અનામત અને વધારાની નીચે દર્શાવાય છે. જ્યારે તમે કંપનીના વાર્ષિક હિસાબનો અભ્યાસ કરશો ત્યારે તમને આ અનામતની બાકી દર્શાવવાની આપશે. ડિબેન્ચર વટાવ રકમ માંડી વાળવાની જોગવાઈઓ જણાવો. તો ધ્યાન રાખો, ડિબેન્ચર વટાવ માંડી વાળવાની જોગવાઈઓ. ડિબેન્ચર વટાવ માંડી વાળવાની જોગવાઈઓ. તો પહેલું, વટાવ ડિબેન્ચર વટાવે મૂડીનું નુકસાન કે ખોટ છે? મૂડીનું નુકસાન કે ખોટ છે ડિબેન્ચર વટાવ. બરોબર. ડિબેન્ચર વટાવ જામીનગીરી પ્રીમિયમ અનામત, જામીનગીરી પ્રીમિયમ અનામત કે નફા નુકસાનમાં પત્રકમાંથી, નફા નુકસાન પત્રકમાંથી માંડી વળાય છે. ચાલો ડિબેન્ચર વટાવ માંડી વાળવાની જોગવાઈ. તો ડિબેન્ચર વટાવ માંડી વાળવાની બે જોગવાઈ. એક મૂડી સામે નુકસાન અને ખોટ છે માટેને માંડી વાળવા માટે જામીનગીરી પ્રીમિયમ અનામત અને નફા નુકસાનની જોગવાઈ કરવામાં આવે છે. જામીનગીરી પ્રીમિયમ અનામત અને નફા નુકસાન ખાતાની જોગવાઈ કરવામાં આવે છે. જામીનગીરી પ્રીમિયમ ખાતું પાકા સરવૈયામાં ક્યાં દર્શાવાય છે? તો જામીનગીરી પ્રીમિયમ ખાતું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ
અનામત અને વધારાની નીચે દર્શાવાય છે. ફરીથી બધા સવાલ બોલું, તમે ધ્યાન રાખજો. ડિબેન્ચર એટલે શું? તો કે ડિબેન્ચર એ કંપનીનું લાંબા ગાળાનું દેવું દર્શાવતો દસ્તાવેજ છે. ડિબેન્ચર હોલ્ડર કોને કહેવાય? તો કે ડિબેન્ચર હોલ્ડર કંપનીના ડિબેન્ચર જાહેર જનતા બજારમાંથી ખરીદે તો તે અને તેના બદલામાં કંપનીને નાણાં આપે તો તે ખરીદનાર વ્યક્તિને ડિબેન્ચર હોલ્ડર કહેવામાં આવે છે. ડિબેન્ચર પ્રીમિયમ એટલે શું? તો કે કંપની પોતાના દાર્શનિક કિંમત કરતા વધુ કિંમતે ડિબેન્ચર બહાર પાડે તો વધારાની કિંમતને જામીનગીરી પ્રીમિયમ કહેવાય છે. વટાવ એટલે શું? તો કે કંપની પોતાના ડિબેન્ચર દાર્શનિક કિંમત કરતા ઓછી કિંમતે બહાર પાડે તો ઓછી કિંમત જઈ રહી અને ડિબેન્ચર વટાવ કહેવામાં આવે છે. પછી આગળ જામીનગીરી પ્રીમિયમ ખાતું પાકા સરવૈયામાં ક્યાં નોંધાય છે? તો જામીનગીરી પ્રીમિયમ ખાતું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અનામત અને વધારાની નીચે નોંધાય છે. ડિબેન્ચર વટાવની રકમ શેમાંથી માંડી વળાય છે? તો ડિબેન્ચર રકમની વટાવ જામીનગીરી પ્રીમિયમ અનામત અને નફા નુકસાન ખાતામાંથી પત્રકમાંથી માંડી વળાય છે. ચલો આગળ. ચલો આગળનો સવાલ. ચલો ડિબેન્ચર એ કંપનીનું શું દર્શાવે છે? ડિબેન્ચર એ કંપનીનું શું દર્શાવે છે? તો ડિબેન્ચર એ કંપનીનું દેવું દર્શાવે છે. કાઉન્સમાં તેને લેણદાર પણ જામીનગીરી પણ કહે છે. લેણદાર જામીનગીરી પણ કહે છે. ચલો આગળ. ડિબેન્ચર વ્યાજ એ કંપની માટે શું છે? ડિબેન્ચર વ્યાજ કંપની માટે શું છે? તો ડિબેન્ચર વ્યાજ એ કંપની માટે ખર્ચ ગણાય. ખર્ચ. પછી કયા ડિબેન્ચર ચલણી નોટો જેવા છે? બહુ જ પૂછાય. કયા ડિબેન્ચર ચલણી નોટો જેવા છે? કયા ડિબેન્ચર ચલણી નોટો? બેરર ડિબેન્ચર. ડિબેન્ચર ચલણી નોટો જેવા છે જેની પાસે ડિબેન્ચર તે તેનો માલિક. ચલો કમ્પ્લીટ. જેની પાસે ડિબેન્ચર તે તેનો માલિક. 25 સવાલ. આગળનો સવાલ. એફસીડી નું પૂરું નામ? તો ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર. ફુલ્લી કન્વર્ટેબલ ફુલ્લી કન્વર્ટેબલ અને એફપીસીડી નું પૂરું નામ? તો પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર. ચલો કમ્પ્લીટ. આ બે પ્રકાર. ધ્યાન રાખો. ડિબેન્ચર એ કંપની માટે શું ગણાય છે? તો ડિબેન્ચર એ કંપની માટે દેવ ગણાય છે. શું ગણાય છે? દેવ. કયા ડિબેન્ચર કંપની માટે શું છે? ડિબેન્ચર વ્યાજ એ કંપની માટે શું છે? તો ડિબેન્ચર વ્યાજ એ કંપની માટે ખર્ચ છે. તમે જાહેર જનતા પાસેથી ડિબેન્ચર, તમે જાહેર જનતાને તમારા ડિબેન્ચર આપો, જાહેર જનતા તેના બદલામાં પૈસા આપે.
તો વર્ષના અંતે તમે જે ડિબેન્ચરના ટકા વ્યાજના નક્કી કર્યા હોય છે, જે વ્યક્તિએ ડિબેન્ચર ખરીદ્યા હોય, તમારે તેને આપવાના હોય છે. ડિબેન્ચર ચલણી નોટો જેવા છે, તો બેરર ડિબેન્ચર ચલણી નોટો જેવા છે. કેમ? તો બેરર ડિબેન્ચર છૂટા પાના જેવા હોય, ગમે ત્યારે તેને ખરીદી શકાય, વેચી જાય, નુકસાન થાય, ચોરી, પણ જેની પાસે ડિબેન્ચર હોય એ વ્યક્તિ માલિકીનો હક ધરાવે છે, એવા ડિબેન્ચરને બેરર ડિબેન્ચર કહેવાય છે. એફસીડી નું પૂરું નામ તો કે ફુલ્લી કન્વર્ટેબલ, પીસીડી નું પૂરું નામ તો કે પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર. ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર અને પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર. ઘણા બધા સવાલ આપણે આગળ શીખ્યા, તમે લોકો ઘેરનું અધ્યયન કરજો કે જેથી કરી તમને આવડે. ડિબેન્ચર એ કંપનીનું શું દર્શાવે છે? તો દેવ અને બીજું લેણ. ડિબેન્ચર વ્યાજ કંપની માટે શું છે? તો કે ખર્ચ છે. કયા ડિબેન્ચર ચલણી નોટો જેવા છે? તો કે બેરર ડિબેન્ચર ચલણી નોટો જેવા છે, જેની પાસે તેનો માલિકી હક ધરાવે છે. એફસીડી નું પૂરું નામ તો કે ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર. પીસીડી નું પૂરું નામ તો કે પાર્ટલી કન્વર્ટેબલ. ચલો કમ્પ્લીટ આટલા સુધી. ઓકે, આગળ ચાલીએ. તમે થોડું ધ્યાન રાખો બોર્ડમાં, આપણે થોડુંક આગળ ચાલીએ. આપણે થિયરી વધારે પડતી મહત્વની આપવાની, કેમ કે આની અંદર થિયરી વધારે પૂછાય છે, એટલે આપણે આને થિયરી ઉપર વધારે ભાર આપીશું. 3 આમનો પૂછાય, 1 ટૂંકનો પૂછાય, 1 સવાલ પૂછાય, વિકલ્પ પૂછાય. ચલો કમ્પ્લીટ. આગળ ગીરો ડિબેન્ચર એટલે શું? ગીરો ડિબેન્ચર એટલે શું? ગીરો ડિબેન્ચર એટલે શું? જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડી વખતે માલકી મિલકત ઉપર બોજો ઉભો કરે, મિલકત ઉપર બોજો ઉભો કરે, મિલકત ઉપર બોજો ઉભો કરે, ઉભો કરીને ડિબેન્ચર બહાર પાડે, મિલકત ઉપર બોજો ઉભો કરીને ડિબેન્ચર બહાર પાડે. મિલકત ઉપર બોજો ઉભો કરીને ડિબેન્ચર બહાર પાડે તેને મિલકત ઉપર બોજો ઉભો કરીને ડિબેન્ચર બહાર પાડે તેને ગીરો ડિબેન્ચર કહેવામાં આવે છે. ચલો આગળ. સ્થિર બોજો એટલે શું? તો કે અમુક જ મિલકત ઉપર બોજો ઉભો કરવામાં આવે. અમુક જ મિલકત ઉપર બોજો ઉભો કરે તેને. ત્યારબાદ અસ્થિર બોજાના ડિબેન્ચર એટલે શું? અસ્થિર બોજાના ડિબેન્ચર એટલે શું? અસ્થિર બોજાના ડિબેન્ચર એટલે શું? કે બધી જ મિલકત ઉપર બોજો ઉભો કરીને, બધી જ મિલકત ઉપર બોજો ઉભો કરીને બહાર પાડે છે. ચલો પ્રથમ બોજાના ડિબેન્ચર. પ્રથમ બોજાના ડિબેન્ચર એટલે જે ડિબેન્ચર
તારણવાળી મિલકત પર પ્રથમ ક્રમનો ગીરો મૂકવાનો અધિકાર હોય. તારણવાળી જે ડિબેન્ચર તારણવાળી મિલકત પર ગીરો મૂકવાનો પ્રથમ અધિકાર હોય. પ્રથમ મિલકત પર પ્રથમ ગીરો મૂકવાનો અધિકાર હોય. ચલો કમ્પ્લીટ. અહીં ધ્યાન રાખજો.